હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને જો ગરમા ગરમ ખાવાનું મન થાય અને ફટાફટ પણ બની જાય તેવી રેસીપી જોઈતી હોય તો આ છે બ્રેડ પકોડાની રેસીપી, જે ખૂબ જ સરળતાથી બની જશે. તમે જોઈ શકો છો કે અંદરથી પણ કેટલા સરસ દેખાઈ રહ્યા છે અને ઉપરથી પણ એકદમ પોચા પોચા બન્યા છે. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીંયા થોડા 1 બ્રંચ જેટલા ધાણા ભાજી લીધા છે. ત્યારબાદ તેમાં આપણે અડધા કપ જેટલો ફુદીનો ઉમેરવાનો છે, 2 થી 3 લીલા મરચાં, 1 મોટો આદુનો ટુકડો, 2 ચમચી જેટલા શીંગદાણા, 1 ચમચી જેટલું આખું જીરું, સ્વાદ મુજબ મીઠું, 1 લીંબુનો રસ અને 4 થી 5 બરફના ટુકડા. ત્યારબાદ થોડું પાણી નાખી આપણે તેને મિક્સીમાં ફેરવી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી ગ્રીન ચટણી કેટલી સરસ બની ગઈ છે અને તેનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. હવે મેં અહીંયા 500 ગ્રામ જેટલા બાફેલા બટેકા લીધા. તેમાં 1 મોટી ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું. ત્યારબાદ અડધી ચમચી જેટલો આમચૂર અને થોડા ધાણા ભાજી નાખી આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આવી રીતે ધીમે ધીમે બટેકા છૂનતા જઈ મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે. હવે મેં અહીંયા 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે, જેને મેં ચાળી લીધો છે. હવે તેમાં 3 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલો અજમો લીધો છે, જેને મેં હાથમાં મસળી લીધો છે. ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલી હળદર નાખી આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં પાણી ઉમેરતા જઈ ધીમે ધીમે થોડું થીક રહે એ ટાઈપનું બેટર તૈયાર કરી લઈશું. હવે આપણું બેટર તૈયાર છે. હવે આપણે એક બ્રેડની સ્લાઇસ લઈ તેના પર બનાવેલી ગ્રીન ચટણી સારી રીતે લગાવી દઈશું. આ જ રીતે બીજી બ્રેડ પર પણ લગાવી દઈશું. હવે તેના પર આપણે બનાવેલો બટાકાનો માવો ઉમેરી સારી રીતે બધી બાજુ બાકી ન રહે એ રીતે લગાવી દઈશું અને તેના પર આપણે બીજી બ્રેડ લગાવી દઈશું. આ જ રીતે આપણે બાકીની બ્રેડ પણ ભરી લઈશું. હવે ખીરામાં ચપટી સોડા ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે બ્રેડમાં આ રીતે વચ્ચેથી કાપા પાડી લઈશું. હજી એક કાપો પાડ્યો છે મેં અહીંયા. તમે ચાહો એ શેપના બનાવી શકો છો. આ રીતે મેં અહીંયા બધી જ બ્રેડના કાપા પાડી લીધા છે. મેં અહીંયા એક પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે તેમાં આ બ્રેડ બેટરમાં બંને બાજુ સારી રીતે કોટ થઈ જાય એ રીતે ડુબાડી ગરમ તેલમાં ધીમેથી મૂકી દેવું. આ રીતે બીજા બ્રેડ પણ મૂકી દેવી. હવે આ રીતે બ્રેડ ઉમેર્યા બાદ તેને બંને બાજુથી પલટાવતા જઈ ગોલ્ડન બ્રાઉન રંગ આવે ત્યાં સુધી તળી લેવી. તમે જોઈ શકો છો કે આપણા પકોડા કેટલા સરસ સોફ્ટ દેખાઈ રહ્યા છે. હવે પકોડા
સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. ત્યારબાદ આપણે હવે બીજો બેચ પણ આ જ રીતે તળી લઈશું. તેના મેં અહીંયા 3 પીસ કરેલા છે, જેથી ફેરવવામાં થોડી આસાની રહે. હવે આ પકોડા પણ ગોલ્ડન બ્રાઉન કલરના સરસ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ફ્લફી લાગી રહ્યા છે. તો હવે આને આપણે કાઢી લઈશું. હવે આ પકોડાને એક પ્લેટ પર લઈ આપણે તેને વચ્ચેથી કાપી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા પકોડા કેટલા સરસ યમ્મી દેખાઈ રહ્યા છે. આ જ રીતે આપણે બીજા પકોડાને પણ કાપી લઈશું. હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. આ પકોડાને આપણે ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરીશું. જો ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણીની તમારે રેસીપી જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલ છે, ત્યાં જઈને જોઈ લેજો. તો આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.